કષ્ટભંજન દેવની જય. બધાય સંહિતા પાઠના વક્તા શ્રી બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે. જ્યાં હોય ત્યાંથી બધા જ બહેનો પોતાના સ્થાને બિરાજમાન થશે. આજે આપણા પરમ પૂજ્ય લક્ષ્મી સ્વરૂપા પૂજ્ય ગાદીવાળા શ્રી પધારવાના છે. એટલે બધાય બહેનોને વિનંતી છે કે વહેલાસર હોલની અંદર આવી અને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે. જ્યાં હોય ત્યાંથી આગા પાછા ઉતારામાં, ભોજનાલયમાં કે બીજે ત્રીજે ગમે ત્યાં હોય ત્યાં પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે. બધા બહેનો પોતપોતાને સ્થાને આવી જાય પછી અહીંયાથી જે બહેનોના નામ લેવામાં આવે એ બહેનો પોથીજીનું પૂજન, ઠાકોરજીનું પૂજન તેમજ વક્તાશ્રીનું પૂજન કરવા માટે અહીંયા સ્ટેજ ઉપર આવશે. બધા બહેનો પોતપોતાની જગ્યાએ બેસી જાઓ. હજી આગળવાળા ઘણા નથી આવ્યા. વચ્ચે વચ્ચે ઘણી બધી જગ્યાઓ દેખાય છે. આપણે બધાને સાંજે જ કહી દઈએ છીએ કે બધાએ સવારમાં 8 વાગ્યે ટાઈમ ટુ ટાઈમ આવી જવાનું. અહીંયા વક્તાશ્રી આવી જાય એટલે તમારે બધાને ટાઈમે આવી જવાનું. તમારે જો સાંભળવાનું હોય તો વહેલા મોડા આવો તો ચાલે, પણ તમારે સાથે સાથે કથાનું ગાન કરવાનું છે. એટલા માટે આગ્રહ રાખવામાં આવે છે કે બધાએ બહેનો ટાઈમે આવી જાઓ, પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશો. ગાદીવાળા શ્રી પધારે એટલે બધાય બહેનોએ ઊભા થઈ સ્વાગત કરવાનું છે. એ બધી જાહેરાત આપણે ત્યારે કરીશું. અત્યારે જે બહેનોના નામ લેવામાં આવે એ બહેનો અહીંયા સ્ટેજ ઉપર આવશે. હંસાબેન વઘાસિયા, ગીતાબેન ગોહિલ ખંભાત, મીનાબેન છાગાણી રાજકોટ, હેતલબેન ઠક્કર ખંભાત. આ બહેનો જલ્દીથી અહીંયા સ્ટેજ ઉપર આવી જશે. તારાબેન અમદાવાદ, મેમનગર અને સરસ્વતીબેન મેમનગર. આટલા બહેનો જલ્દીથી અહીંયા ઉપર આવી જાઓ. હંસાબેન જલ્દી ઉપર આવો. જે બહેનોના નામ લીધા છે જલ્દીથી આવી જાઓ. અને અહીંયા પહેલા ઠાકોરજીનું પૂજન કરવામાં આવશે. પછી પોથીજીનું પૂજન કર્યા પછી વક્તાશ્રીનું પૂજન કરવાનું છે. એટલે બહેનો અહીંયા આવી અને પૂજન કરશે. કસ્તૂરી વચ્ચે જગ્યા રાખજો સાઈડમાં. કસ્તૂરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી. અડધા બાજુ શ્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. શિક્ષાર્થ માત્ર નિજ ભક્તિ મતામ નરાણામ મેકાંત ધર્મમખિલમ પરિશીલયંતમ અષ્ટાંગ યોગ કલનાશ્ચ મહાવ્રતાની ત્વામ ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. સ્વયંસેવક બહેનોને વિનંતી છે આરતી પ્રગટાવજો.
આરતીમાં જોડાશે બધા બહેનોને વિનંતી કે નીચે બેસીને જ આરતી કરજો એટલે પાછળ બધાને દર્શન થાય. તો ફટાફટ આવી જાઓ. હંસાબેન વોરા, ગીતાબેન ગજેરા, ગીતાબેન આસોદરિયા, જયશ્રીબેન સાવલિયા, પુષ્પાબેન સાવલિયા, દયાબેન ચોવટિયા, મંજુબેન ચોવટિયા, જસુબેન આહિર, રીટાબેન શાહ, લાભુબેન, વસંતીબેન, હર્ષાબેન, અલકાબેન દુધાર, ગીતાબેન સાવલિયા, પ્રવીણાબેન પરોડિયા, શિલ્પાબેન ભેસાણિયા. આ બહેનો જલ્દીથી આવી જાઓ. આરતી પૂરી થઈ જાય પણ આરતી નહીં થાય પાછી. પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા બંધુ કર જોડી પ્રભુ બંધુ કર જોડી ચરણે શીશ ધરાતી ચરણે શીશ ધરાતી દુઃખ નાખ્યા તોડી આરતી પ્રભુ સમજી જય સદગુરુ સ્વામી નારાયણ નર રાધા દ્વિજ કુળ ધનુધારી પ્રભુ દ્વિજ કુળ ધનુધારી પામરપતિ દયોધાર્યા પામરપતિ દયોધાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નમોતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે પાળ કર્મથી છૂટી પાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી આય અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી પ્રભુ કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી મંત્ર પુષ્પાંજલિ. ઓમ યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતો પ્રદક્ષિણામ પદે પદે. ઓમ દેવાભિવંદનમ આત્મરક્ષણાર્થે આત્માભિવંદનમ. હવે આરતી બધાય બહેનો આરામથી લઈ અને ધીમે ધીમે આરામથી નીચે ઉતરી પોતપોતાના સ્થાને બેસી જજો. આપણે હવે વધારે સમય નથી લેવો. કથાની હમણાં શરૂઆત કરી જ દેવી છે એટલે બધા પોતપોતાના સ્થાને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરજો. આપણને આવો સરસ લાભ પ્રાપ્ત થયો છે. કષ્ટભંજન દેવ દાદાની ગોદમાં બેસી અને ભગવાન શ્રી સ્વામિનારાયણના ગુણગાન ગાવા માટે બધા એકત્ર થયા છીએ. આપણા એટલા મોટા મહદ ભાગ્ય છે કે એનું કોઈ વર્ણન ન કરી શકે. જે મુખે કરી અને ભગવાનના ગુણ ગવાય છે એ મુખ તો પરમ ભાગ્યશાળી અને પવિત્ર છે.
આવો લાભ આપણને અહીંયા સાળીંગપુર ધામના કોઠારી સ્વામી એવા હરિપ્રકાશ દાસજી સ્વામી તેમજ વિવેક સાગર સ્વામીએ આપણને બધાને લાભ અપાયો છે. લાખો ધન્યવાદ છે એ સંતોને કે જેણે અહીંયા આટલી બહોળી સંખ્યામાં બહેનોને બોલાવી અને આવો શુભ અવસર પ્રાપ્ત કરાયો છે. એક વખત જોરદાર તાળીઓથી આપણે આ બંને સંતોને વધાવી લઈએ કે મહાપુરુષોનો એવો દ્રઢ સંકલ્પના કારણે આજે હજારો જીવો અહીંયા બેસી અને ભગવાનના ગુણ ગાય છે. કોઈને ઘરે બેસી અને ભગવાનના ગુણ ગાવાનો કદાચ સમય નહીં રહેતો હોય, પણ અહીંયા દાદાના દરબારમાં બેસી અને ભગવાન સ્વામિનારાયણના આપણે ગુણ ગાઈ રહ્યા છીએ. આ યશ જો કોઈને ફાળે જતો હોય તો આ બંને સંતો અને સાંખ્યોગી ગીતાબાના ફાળે જાય છે. એટલે બધા બહેનોને વિનંતી છે, ભાવથી પ્રેમથી અહીંયાથી જે ગાન કરવામાં આવે એ ભક્ત ચિંતામણીનું ગાન બધાએ ખૂબ ભાવથી કરવું. હવે આપણે વિનંતી કરીએ સાંખ્યોગી શ્રી રાધાબા ખંભાત કે એ આપણને પોતાની વાણી દ્વારા ભક્ત ચિંતામણીનું ગાયન સંભળાવશે. તો સાંખ્યોગી શ્રી રાધાબા. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી નરનારાયણ શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. સર્વ અવતારના અવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજમાન કષ્ટભંજન દેવ પૂજ્ય ગુરુજી એવં
વંદનીય પૂજનીય સર્વે સાખ્યોગી બહેનો એવં શ્રી હરિના લાડીલા સર્વે સત્સંગી બહેનોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ એમનો જ્યારે દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે, કષ્ટભંજન દેવ એમનો શતામૃત મહોત્સવ આવી રહ્યો છે અને આ બંને ઉત્સવના ઉપલક્ષમાં આ જ્યારે 1008 શ્રી ભક્ત ચિંતામણી સંહિતા પારાયણ રાખવામાં આવ્યું છે. અને આમ પણ આપણે બધાએ કરીને એ જ કરવાનું છે. શું તો કે શ્રી હરિના સ્વરૂપમાં આપણું મન જોડવાનું છે. એને કેને પ્રકારે કરીને આપણે ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ રહે એવા પ્રયાસો કરવાના છે. અને ચિત્ત ભગવાનના સ્વરૂપમાં જોડાય એના જેવું બીજું કંઈ શ્રેષ્ઠ સાધન જ નથી. અને એટલા માટે આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરમાં એમ કે કરી કરી કે કરના હે કે આ જગતમાં ભગવાન જેવી કોઈ વસ્તુ જ નથી. અને એટલા માટે આ સંતોએ આવો દાખલો કરી અને આવું સરસ આયોજન કર્યું છે. અને એમાં આપણે બધાય ભગવાનને પ્રાર્થના કરીએ, આવા સરસ ભક્ત ચિંતામણીનો પાઠ થાય, ઠાકોરજીનો રાજીપો થાય. તો હવે આપણે શ્રી ભક્ત ચિંતામણી ગ્રંથ એની શુભ શરૂઆત કરીશું. પ્રકરણ કેટલામું આવ્યા હતા? 66મું પ્રકરણ. 65 પૂરા થયા હતા અને 66મું પ્રકરણ આવ્યા હતા. એટલે બધા જ 66મું પ્રકરણ કાઢો. હવે આપણે શ્રી ભક્ત ચિંતામણી ગ્રંથની શરૂઆત કરીએ. પોતે પધાર્યા ગઢડે અને સંત ગયા ગુજરાત, અપાર લીલા કરે હરી તેની કહી ન જાય વાત. શેષ મહેશ ને શારદા હરિચરિત્ર પાર નવલ હે, એ જન પામે પાર જેનો નેતિ નેતિ નિગમ કહે. અપાર લીલાય અપાર સામર્થ્ય અપાર અતિ ચરિત્ર છે, અપાર તેજ પ્રતાપ અતિ અપાર યશ પવિત્ર છે. અપાર કરુણાય અપાર કૃપાય અપાર દયા દલમાં, અપાર ધીર ગંભીર ગણા નવ ગણાય કોઈ કાળમાં. અપાર મહિમા અપાર મોટપય અપાર દાતા ઉદાર છે, અપાર કળાય અપાર કીર્તિ વળી ગુણ જેના અપાર છે. અપાર લીલા એક જીભાએ કવિ કહી કેમ શકે, મહાનિધિમાં ચીડિયા ચંચે ઉલેચતા આપે થાકે. જેનું મનન કરતા મન થાકે ચિંતવતા ચિત સહી, જેનું વર્ણન કરતા વાણી થાકે તેને કોણ શકે કહી. જેમ અંડજ ઉડે આકાશમાં એક એકથી ઊંચા ચડે, પહોંચ રાખે પહોંચવા પણ અંબરને કોઈ ના ચડે. તેમ કવિ કોટિક કથે એક એકથી બુદ્ધિ વડે, પણ અપાર અપાર કહી છૂટે આકળ ને કોણ કળે. તે હરિ નર
આપી સામરથી મુજ તણી કહું કિંચિત કોટી અંશે સુંદર ચરિત્ર શ્યામના ચતુર નરને શક્ય ન આવે છે હરિભક્તન કામના તુક ચોકન જડ જગમનું જાણપણું તેને હૃદય કવિપણાનો કષાય માઈ હરિગુણ માં દોષ વધે ચરણે ચરણે ચિત્વન હરિનું જે કાવ્ય માનવ થાય તેને વિવેકી એમ વધે તીર્થ કાકનું કહેવાય માટે ડાપણ દૂર કરીને કહી લીલા લાલની સર્વે જન મળી સાંભળો કહું વાત વળી વરતાલની વરતાલે વાલમાં આવ્યા હરિજનને કર્યું જાણ નર નારી એમ ચાલ્યા જેમ નદી મળવા મેરાણ બાળ વૃદ્ધ બેસી વાહને આવ્યા દર્શન કારણે પ્રભુ પધાર્યા સાંભળી કોઈ ન રહ્યું ઘર બારણે સંત સર્વે તેડાવ્યા આવ્યા મુનિજન મંડળી નાથ નિરખી હૈયે હરકી લાગ્યા પાય લડી લડી સતસંગી સર્વે મળ્યા નર નારી નિર્મળ છે ઘણા પુરુષનો નહીં પાર ગણતા મળ્યા યુત યુવતી તણા તેણે દર્શન કરી હરિના પ્રેમે લાગ્યા પાય ભલે પધાર્યા ભાગ્ય મોટા આજ કયા નવ જાય સર્વે જનને સુખી કીધા દીધા દર્શન દાન અમે તમારે તમે અમારે એમ બોલ્યા ભગવાન એમ વાત કરતા વહી ગઈ વળી રજની રંગે ભરી પ્રભાતે અતિ પ્રસન્ન વદને હસીને બોલ્યા હરી આજ દિન છે ઉત્સવનો સર્વે સુણો સંત સુજાણ રંગ કરાવો રામવા એમ બોલ્યા સુખ મેરાણ જોઈતું હતું જે હજનને તે વાલે કહ્યું વચન ઉઠ્યા દાસ ઉતાવળા કરવા પ્રભુજી પ્રસન્ન પછી રૂડા રંગ કઢાવ્યા વળી ઘણો મંગાવ્યો ગુલાલ પિચકારી બહુ પેરની મોર કરી મેલી મરાણ ચલ રંગેડા રંગે ભર્યા વળી ભર્યા મોટા માટ મહારાજ બેઠા માળીએ જન જોઈ રહ્યા વળી વાટ પૈ મોહને મોરથી નાખી ગુલાલની મૂઠ પછી સખા સજ થયા વળી થઈ રમવાની છૂટ પછી 5-10 પોતા પાસે લીધા તે સંત સુજાણ નાખે રંગ બહુનાથજી જન ઉપર જીવન પ્રાણ ચાલે પિચકારી 14 દિશે વળી જાણ્યું મંડાણો મેઘ આખ નદી ઉગાડવા વહે શેડ સમૂહનો વેગ ત્રિકમ ભરી ભરી તાસડા નાખે રંગ કેસર તણો જય જય મુખે જન બોલે ઉડે અબીર ગુલાલ ગણો ચડી ગરદી ગુલાલની વળી થયો અરુણ આકાશ દેવ આવ્યા દેખવા રમે હરિ હરિના દાસ રમત રંગ ખૂટી ગયો પછી પ્રભુજીએ કળ કરી તાળી પાડી ધૂન કરતા રંગ મંગાવ્યો બહુ ભરી પછી નાથે હાથ સુરસ બસ કર્યા જન બલી બજાવી ઉદાસની વળી પોતે થઈ પ્રસન્ન પછી નાવા ચાલ્યા નાઈને આવ્યા નાથ ગાતા વાતા ગામમાં પધાર્યા સખાને સાથ પછી બેસારી પંક્તિ મુનિજનની જમવા કાજ પોતે આવ્યા પીરસવા ઘણું રાજી થઈને રાજ એહ દિવસ મેલડે અલૌકિક લીલા કરી બીજે દિવસે પૂર બારણે પધાર્યા પોતે હરી એક સુંદર આંબો સોયામણો ત્યાં બાંધ્યો હિંડોળો હેત શું અલબેલો ત્યાં આવ્યા સર્વે સખા સમેત શું હિંડોળો હરી બિરાજ્યા ત્યાં આવ્યા જન પાર પાર ન આવે પેખતા બહુ મળ્યા નર નાર સંતને આપી આજ્ઞા કરો પૂજા તમે પ્રીત
કેસર ચંદન કુસુમ માળા ધૂપ દીપ આરતી રીત શું સંતોષ સરર સાજ લઈ કરી પૂજા પરમાનંદની ચરણ ચરચી ચંદને છાપી છાતી મુનિ વૃંદને આનંદ આપી અતિ ગણો પછી ઉભા થયા વિનાશ હરિજન સહુહાર લઈ વળી ઉભા હતા હરિપાસ કૈક હાર પેર કંઠમાન કૈક બાંધિયા બાય કૈક ચરણે બાંધિયા એમ ફૂલી રહ્યા ફૂલમાય હિંડોળે હારળ ગાળિયા કૈક આરોપ્યા બડાડ કૈક બાંધ્યા ચડીએ તેની કરી કાવળ દયાળ એવી અનંત લીલા કરી હરિજનને કરવા ધ્યાન આપી સુખ એમાંથી ઘણું પછી ચાલ્યા ભગવાન એવી લીલા કરી હરિ પાગણ બધી સાતમ સહી કરી લીલા વરતાલ માતે સંક્ષેપે કાયિક કહી ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે શ્રી હરિ ચરિત્રે વડતાલ ઉત્સવ કર્યો એ નામે 66મું પ્રકરણ કરી લીલા પધારિયા લાલ ગયા દેશ પ્રદેશે મરાલ પછી સત્સંગી સહુ મળી જોઈ લીલા ગયા ઘેર વળી પરે સંત કરે બહુ વાત સંભારી લીલા રહે રડિયાત કહે સંત મળી વાત જ્યારે ત્યારે હરિના ચરિત્ર સંભારે કહે આપણા ભાગ્ય અપાર પ્રગટ મળ્યા પ્રાણ આધાર જેને ઈચ્છે મોટા મુનિ જન તેના આપણે થાય દર્શન જેને ઈચ્છે અતિ ઘણું અજ પ્રભુ ચરણી પામવા રજ જેને ઈચ્છે અતિ ઘણું ઈશ તે આપણે મળ્યા જગદીશ જેને ઈચ્છે છે શેષ સુરેશ સંસાર શારદા ગણેશ જેને ઈચ્છે છે કોડ તેત્રીસ જેને ઈચ્છે છે મોટા મુનીશ જેને ઈચ્છે છે રૂડા ઋષિરાય તે મળ્યા આપણે અણઈચ્છાય માટે આપણા પુણ્ય અપાર ભલે આવ્યો આ સમય અવતાર અતિ આપણા ભાગ્ય અતોલ ત્રિલોકે નહીં આપણી તોલ ધન્ય અહો મોટું એ આશ્ચર્ય એવું શું આપણું તપશ્ચર્ય આ તો મેર કરી છે મહારાજ કરી કૃપા તે આપણે કાજ એમાં પરસ્પર કહે છે દાસ એમાં કરતા વિદ્યા પંચમાસ પછી પોતે પધાર્યા હરી દાસને દયા દર્શન ની કરી પછી મેષેથી પધાર્યા નાથ સાંખ્ય યોગી સખા લઈ સાથ ગુજરધર ચડોતર દેશ ગામ સંજાએ કર્યો પ્રવેશ પછી પધાર્યા બામણોલી ગામ જઈ ડબાણે કર્યો વિશ્રામ ત્યાંથી ચાલી ઉમરે ગયા ત્યાં રાત પોતે કર્યા વડા વળી આવ્યા વરતાલ ત્યાં તેડાવ્યા મુનિ મરાલ દયા કરીને દીધા દર્શન પછી મુનિને પૂછ્યું પ્રશ્ન કૃપા સાધ્ય ક્રિયા સાધ્ય વળી કયો પક્ષ માન્યો તમે મળી એ પ્રશ્ન પૂછીએ છીએ અમે જેમ જણાય તેમ કહેજો તમે તયે એક કહે કૃપા સાધ્ય હરિ એક કહે ક્રિયા પણ ખરી એમાં પરસ્પર ચર્ચા કરે એકબીજામાં આશંકા ધરે સુણી સંવાદ જનનો જીવન કરે પડકારા થાય પ્રસન્ન દિન દો ચાર રહ્યા ત્યાં રાજ પછી ડાકોરે ગયા મહારાજ પછી ઉમરે આવ્યા બેલ ત્યાં ઉઠો ઘન ગણ ચાલી રેલ હરિ દિયે દર્શન દાન અતિ સોંગા થયા ભગવાન મોટા મુનિના ધ્યાન મનાવે તે અણ તેડે આંગણે આવે હરિ હરિ આવ્યા વરતાલ ત્યાંથી ગયા જેતલપુર લાલ ત્યાંથી પછી સધાવ્યા શ્યામ આવ્યા કૃપાળુ કરજીસણ ગામ ત્યાં આવીને તેડાવ્યા જન અતિ રાજી છે દેવા દર્શન આવ્યા સત્સંગીને સંત વળી જીવન મુક્ત મુનિની મંડળી સ્પર્શી ચરણ બેઠા સન્મુખ જોઈ જીવન પામ્યા સુખ હેત સમેત કરે હરિ વાત
સાંભળી સંત થાય રળિયાત કાજુ ગરભી ગૌરાવે કીર્તન દિવસા ખોલીએ દર્શન જમે રમે સંત કરે કિલોલ આપેલ બેલો સુખય તોલ આસપાસ ગામે હરિજન પધરાવે પોતાને ભવન ભોજન વ્યંજન ભાવ સુકરી જમાડે જીવન રખે ભરી પછી જમાડી આ સર્વે સંત લીએ લાવ અલૌકિક અત્યંત એમ કરતા આવી અષ્ટમી પૂછ્યું નાને ભાઈ ચરણે નમી મહારાજ આવ્યો ઉત્સવ દન કરીએ ઉત્સવ જોહો પ્રસન્ન પછી હરિએ હસી કરી વાત કરો ઉત્સવ છીએ રળિયાત પછી ઈંડોળો કરાવ્યો હે તે બેઠા પ્રભુજી જનની પ્રીતે પછી મહારાજની પૂજા કરી લાવ્યા ચંદન ભાજન ભરી ચર્ચી ચંદન કુમકુમે પાયા તે છાપ્યા જને રુદિયા માયા જે સ્પર્શી થયો કાળી નિશંક તે પદનો થયો ઉરમાંક જે પદ રજ તરે ઋષિ નાર તે પદ લીધા છાતી મોજાર થયા જન મગન મન ઘણા કોઈ રીતની ન રહી મણા પછી સંતને શીખ જ દીધી એવી લીલા શ્રી મહારાજે કીધી થયા જન સરવે મગન શ્રાવણ વદી અષ્ટમી ને દન તે દી લીલા કરજી શણે કરી હવે કહું જે કર્યું હરી પછી કાંઈ કચા નથી રહ્યા નાથ પછી નાદેપુર ગયા મેવું ગામ લાંગણો જમાવ્યા નિજ જન મને ઘણું ભાવ્યા પછી ત્યાંથી પ્રભુ પાછા વળ્યા જેતલપુર જનને મળ્યા શ્વેત વસ્ત્ર અંગે શોભા ગણી કંઠે માળા પહેરી ફૂલ તણી કરે કંકણ ફૂલના કાજુ તોરા ગજરા ફૂલના બાજુ રેણી સામે આવ્યા ભગવાન દીધા દાસને દર્શન દાન દે દર્શન ને વાત કરી સાકાર રૂપ સમજાવવા હરી પછી જન કહે પધારો મહારાજ થઈ રસોઈ તે જમાવા કાજ ચાલ્યા સખા સંગે વન માળી કરતા દુનિયા વજાડતા તાળી જન ઘેર જઈ જમ્યા જીવન પછી બોલાવ્યા પાસે મુનિજન સંકીર્ણ ઘર જન સમાય થયા સગન મળી મુનિરાય એમ ઉભા જમાડ્યા જન ભિક્ષુ પોતે થઈ પ્રસન્ન જેને જોઈ પડ્યો ભૂલો બ્રહ્મન એમ જમાડ્યો જનનું અન્ન પછી ત્યાં થકી ચાલ્યા નાથ સખા સર્વે હતા હરિ સાથ એકે આવી કરી છત્ર છાય તે હરિને ન ગમ્યું મનમાય ચાલે ચટક કથા ચાલ ગજગતિ શ્વેત બિંદુ શોભે બાલ હતી આવી બેઠા રસોપાલો છાય નિર્ગિનાથ અર્ખન માય પછી પૂજા કરવાને જન પોતે હાથે ઉતાર્યા ચંદન કરી પૂજાને પહેરાવ્યા હાર નખ શીખ કર્યા ફૂલ સંસાર ધૂપ દીપ ઉતારી આરતી પછી કરી કર જોડી વિનતી વળતા નાવા ચાલ્યા નાથ સર્વે સખાના શ્યામ સાથ પછી પધાર્યા હરિપુર માય મોટી વાત કરી એક ત્યાય કિયા જનને કિયા ભગવાન એવું સમજી સંકોચાય જન માટે હરિ શું કરવો સંબંધ તાત ગુરુ સખા ભાઈ બંધ એમ કહી પછી ઉભા થયા કરી મુનિને મળવાની દયા મળતા મર્મ કરી હરિ હસ્યા ભેટતા જન ભૂલ્ય દેહ દશા એવી લીલા અલૌકિક કરી પછી પાંચાળે પધાર્યા હરિ પાંચાળ દેશમાં ગઢડું ગામ ત્યાં પધાર્યા સુંદર શ્યામ આવી દાસને દીધા દર્શન નિર્ખીનાથ થયા સુખી જન વિજય શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્ય શ્રી હરિચરિત્ર નામે 67મું પ્રકરણમ પછી પ્રભુ ગઢડે ગયા ત્યાં તેડાવ્યા સંત એકાંતનું સુખ આપવા હેત છે અત્યંત સમજ સંત સુજાણ જે સત્સંગમાં જે મૂક્યા તે સંતને તેડાવ્યા દઈ દર્શન કરવા સુખ્યા આવ્યા સંત શિરોમણી જ્યાં હતા સુંદર શ્યામ ચરણ સ્પર્શી નાથના વળી થયા પૂરણ કામ પછી મુક્તાનંદજીએ પૂછ્યું પ્રભુને પ્રસન્ન નાથ તમારું ગમતું જે
કરીએ સાધન. પછી પ્રભુજી બોલ્યા તમે સાંભળો સર્વે જન. જ્યારે પ્રભુને પામીએ ત્યારે સર્વે થયા સાધન. પછી જે કરું તે હની તે કહું વાત. ગુરુ સંતને ભજવા શ્રી હરિ જે સાક્ષાત. ચૈતન્ય ચૈતન્ય એક નહીં ઇન્દ્રિય મન જીવીશ્વર. એક એકથી અધિક તેથી પર પરમેશ્વર. સંત સંત એક નહીં તે વિવેક બુદ્ધિ ધારવી. મેં કરી જે લીલા લૌકિક તે વારંવાર વારવી. મારા જનને અંત કાળે જરૂર મારે આવવું. વિરુદ્ધ મારું બદલે તે સર્વે જનને જણાવું. દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં. ભક્તિ તેની ભલે મનીષ રાચીશ તેના રંગમાં. મારા લોક મારી મૂર્તિ તે સત્ય નિર્ગુણ છે સહી. તેને અસત્ય જે જાણશે તે નાસ્તિક મારા નહીં. મારું ધાર્યું સત્ય સત્ય થાય છે સમર્થ મારું નામ સહી. મારી દ્રષ્ટિએ જગ ઉપજે શમે અનેક રૂપે માયા થઈ. પ્રકટ રૂપે સત્સંગ માર હું ચુરોડી પેર. વળી અવની અવતાર લઉં નૃપ યોગી વિપ્રને ઘેર. જન એટલું જ જાણવું જે કહી તમને વાત. નિશંક રહો નાથ કહે સુણી જન થાય રણિયાત. પછી જનને જમાડવા પાક કરાવ્યા બહુ પેર. સુંદર આસન ચાલ્યા સંત બેસાર્યા તે ઉપર. શોભે પોતે સુંદર પટકે લટકે નાળી નવરંગી. પલવટ વાળી અતિ રૂપાળી શોભે સુથણી સોરંગી. બિરંજ બોળી ગળી મોળી ઘૃત સાકર માહી ઘણા. કઢી વળી પકોડી પૂરી વ્યંજન વિધ વિધ તણા. ભાત ધોળા દૂધ બોળા રોટલી રસાળીઓ. જમે જન જીવન જમાડે વળી પેલી ભર થાળીઓ. આંબાલી મુના થાણા વળી આદા કેરા અતિ ઘણા. આપે નાથ હાથ શું જમે જન ન મૂકે મણા. જમી જમીને જન સર્વે પરિપૂર્ણ પોતે થયા. જમી જમીને પછી દૂધ સાકર દો વટે દેવા આપે આવ્યા. લીએ ન લીએ દિયે પરાણે હરી પીરસે હાથડે. નાના પાડે ઠામ સંતાડે તેને તે રેડે માથડે. જોરે જમાડી હરપ માડી પછી ચડું કરાવ્યા. લવિંગ સોપારી એલચી આપી મુખવશ મન ભાવ્યા. અતિ ઘણા સુખ આપવા જણાય મરજ જીવનની. એવી લીલા પાર કરી કહી મેં એક દિનની. રમવા રાસ હૈ ઉલ્લાસ પેરાંબર સુંદર અતિ ભલા. પાગ પે ચાડી અતિ રૂપાળી છાજતિયા બહુ ચોગલા. પરે ભૂદડી રંગ જડી ગુલાલની કરે ઘણી. પછી દિન વળતે કરી જને પૂજા જીવન તણી. ચંદન ચરચી હાર સુંદર પ્રભુને પહેરાવ્યા. ધૂપ દીપને આરતી ઉતારવા જન આવ્યા. પૂજા કરીને પાય લાગ્યા ચરણ છાતીએ છાપ્યા. સન્મુખ બેસી સાંભળે અલબેલ સુખ આપ્યા. હસતા રમતા રૂડું જમતા વિતે ધન રૂડી પઠ. એમાં કાંઈક દિન વિતે આવી પછી કપિલા છઠ. પછી પ્રભુ પ્રગટ થઈ દીધા દર્શન દાસને. જન જોઈ મગન થયા અલબેલાય વિનાશને. દેશ દેશથી દાસ આવ્યા તેને દર્શન આપ્યા. જેણે નયણે નિરખ્યા તેના તે કલમશ કાપ્યા. સુંદર વસ્ત્ર પહેરી સારા કાજુ કસુંબી રંગના. વેટ વીટી કડા કાજુ બાજુ જડેલ નંગના. કમર કસી રહ્યા હસી વસી જન મન મૂર્તિ. મોટા મુનિના ધ્યાન મનાવે જેમને તીનેતી કહે શ્રુતિ. તે હરિ દયા કરી દિયે દર્શન પ્રસન્ન ઘણું. જે ભક્તને જીવન જોયા ભાગ્ય તેના હું
શું ભણું. પછી પ્રભુજી પધાર્યા નાવાતે નદીએ નાથજી. નાતા નાતા સુંદર ગાતા સર્વે સખા સાથજી. નાહી નાથ પધાર્યા જન કરાવ્યા ભોજન ભાવતા. તરત તાજા તૈયાર તે જમાડ્યા જીવન આવતા. પછી જન જમાડ્યા પંક્તિ કરી પોતે પીરસ્યું. અનેક ભાતના ભોજન ભાજન જોઈ જન મન હરખ્યું. જોરા જોર જમાડ્યા જેમ જમણતલ ભગવાન છે. જેમ જમાલ તેમ ન જલ સખા પણ સાવધાન છે. પછી સાંજે ધૂન કરી હરી બેઠા પોતે ઢોલીએ. આપી સંતને આજ્ઞા હલી પદ હવે બોલીએ. ગાતા વાતા વિતરજની સુંદર સુખ આપ્યા ઘણા. જુગત જન જમાડ્યા કોઈ રીતે નવ રાખી મણા. સુંદર સારો કર્યો સમયો ભાદરવા વદ ષષ્ઠમી. તે દી ગઢડ કરી લીલા કઈ કથા મેં રસમી. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुलानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये श्री हरिचरित्रे कपिला छठनो उत्सव कर्यो ए नामे 68मुं प्रकरणम्. एवी लीला लौकिक कीधी પછી સંતને શીખ જ દીધી. સંત ચાલ્યા ગયા ગુજરાત કરતા સુંદર લીલાની વાત. ખાતા પીતા સુતા સ્વપ્નમાં કરે મનન લીલાનું મનમાં. જ્યારે સુતા થકી જન જાગે ધન્ય ધન્ય ના થકેવા લાગે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ માય પ્રભુ વિના ન સંભાળે કાંઈ. જે જે લીલા કીધી ભગવાને સંત ચિતવે તે નિત્ય ધ્યાને. જ્યારે ધ્યાનમાં બેસે છે જન જોઈ મૂર્તિ થાય મગન. ક્યારે દેખે છે જરકશી વાગે શાલ દુશાલ કસુંબી પાગે. ક્યારે દેખે મૂલમાં ડુલાતા ક્યારે દેખે રંગડા મરાતા. ક્યારે દેખે નાખતા ગુલાલ કર પિચકારી કરે ખ્યાલ. ક્યારે દેખે અશ્વે અસવાર ક્યારે લેતા લટકે સુહાર. ક્યારે દેખે પંગતમાં ફરતા લઈ મોદક મનવાર્યું કરતા. ક્યારે દેખે ચંદન ને કોરે ક્યારે દેખે ઝૂલતા હિંડોળે. ક્યારે દેખે કપૂરની માલ ક્યારે દેખે પૂજ્યા છે મરાલ. એ અનેક રીતે અલવેલો આવે ધ્યાનમાં છેલ છબીલો. તેની માહો માહી કરે વાત સુણી સંત રહે રળિયાત. એમ કરતા કાંઈક દગિયા ત્યાં પ્રભુ પોતે પધાર્યા. વરતા લેવા લમજી આવ્યા ગામો ગામથી સંત બોલાવ્યા. આવી લાગ્યા પ્રભુજીને પાયા નાથ નિરખીને તૃપ્ત ન થાય. કોઈ કરે કરી કર ચાપે કોઈ ચરણ ગ્રહે છાતી ચાપે. કોઈ કરે પાદોદક પાન જુએ જનનું હેત ભગવાન. સુંદર શોભે બોરીનો ચોપાડ ઓઢી બેઠા તે પાટે દયાળ. હે તે જોયું છે સહુને હેરી દ્રષ્ટિ કરી છે અમૃત કેરી. પછી બોલિયા પ્રાણ જીવન યા તો માતા નથી હરિજન. સર્વે ચાલીએ પૂરને બાર કરે દર્શન સૌ નર નાર. પછી સુંદર એક આંબલો સગન છાય તે શોભે છે ભલો. ત્યાં જન જોઈ પાટ ઢાળી ત્યાં બેઠા આવી વન માળી. થયા દર્શન સહુ સાથને સર્વે જોઈ રહ્યા છે નાથને. જે જે જન દર્શને આવે કોઈ પુષ્પ પત્ર ફળ લાવે. આણી મૂકે મહારાજની આગે પછી કર જોડી પાય લાગે. કહે ભલે આવ્યા ભગવાન દીધા મને દર્શન દાન. એમ કરે સ્તવંજન રહ્યા ત્યાં બેઉ જમ વહી ગયા. પછી બોલિયા પ્રાણ આધાર હજી રસોઈને સહી વાર. ત્યારે જોઈને આવ્યો જન ચાલો મહારાજ થયા ભોજન. પછી પધાર્યા પ્રાણ જીવન સખા સાથે લઈ મુનિ જન. ત્યાં કર્યો અન્ન કોટથી જમ્યા જુગતે તે પ્રાણપતિ. પછી સંતની પંગતિ કીધી પીરસુ પ્રભુએ બહુ વિધિ. કર્યા પંગતમાં પંચવાર જમ્યા જન થયો જય જયકાર. પછી આવ્યા છે આંબલે ફરી
બેઠા પાટ ઉપર પોતે હરી ત્યાં પ્રશ્ન ઉત્તર બહુ કીધા સંતે મન માન્યા સુખ લીધા પછી સાંજે કરી દીપમાળા અતિ સુંદર શોભે વિશાળ કરી કમાન્યો કાંગરા રાજે ત્યાં સુંદર દીવા વિરાજે કર્યા ઝાડ દોયા દીપ તણા થઈ શોભા જુએ જન ઘણા બેઠા મધ્ય પોતે મહારાજ દાસને દેવા દર્શન કાજ જોઈ જન થયા છે મગન સહુ કરે પ્રભુ ધન્ય ધન્ય આવ્યો આનંદ માયન મન પછી ગાવા લાગ્યા કીર્તન ગાય ગરબીને રમે રાસ કરતા ફૂદડી દેખિયા દાસ જોઈ જન ઉઠ્યા લબેલ આવ્યા ખાતીલો કરવા ખેલ રમે જન પામે પોતે ભેળા એમ કરે છે લાડીલો લીળા નિત્ય કરે નવલો વિહાર તેને કેતા કેમ પાર આવે સતસંગી નર નાર લાવે પૂજા ને પૂજે મોરાર એક દીજને જમાડ્યા હરી બહુ પ્રેમ ભરી પૂજા કરી સુંદર પહેરાવી સુરવાડ જર કશે જમની ચાળ શિર બાંધી છે સોનેરી પાંગ નથી શોભા તેની કયા લાગ પછી ઘોડે થયા સવાર સંગે સખા હજારો હજાર પછી ગયા બામણોલી ગામ દેવા દર્શન સુંદર શ્યામ દેઈ દર્શન ને દુઃખ કાપ્યા અતિ અલૌકિક સુખ આપ્યા જન કહે ભલે હરી આવ્યા સોના રૂપાને ફૂલે વધાવ્યા પછી મુનિ પૂજ્યા મન ભાવ્યા ભલે ઠાળ મોતીડે વધાવ્યા ત્યાં રાણ્યા સુંદર રૂપાળી બેઠા ઈંડોળે ત્યાં વન માળી ગાય સંતને થાય કિલોલ એમાં આપે છે સુખય તોલ પછી અશ્વે થયા અસવાર દીઠી સુંદર ભૂમિ ત્યાં સાર ત્યાં ઘોડું કેલવ્યું કાંતિ લે અતિ ઉતાવળું અલબેલે ક્રોડે અશ્વ ઉડે જાણું પાખે એમાં દેખાય દાસની આંખે પછી હળવી ચાલે આવ્યા વાલમાં જીવન તાલે આવી બેઠા બલીની છાયે સર્વે સંત પણ આવ્યા ત્યાં બીજા આવ્યા જનય પાર લાવે પૂજાને પુષ્પના હાર બીજા સુંદર સુકળ લાવ્યા નાથ આગળ થાળ ધરાવ્યા જોયા સુંદર સારા સુખડા રૂડા લાગ્યા અતિ રમકડા જોઈ નિર્મળ જન વિવેકી તેને આપ્યા છે દૂરથી ફેંકી નાના કરી આપે આડા હાથ તોય આપતા ન રહે નાથ દેખી દાસ કરે હાસ બહુ જોઈ લીલા આનંદી સહુ એમ કરે છે લીલા અપાર સુખ સાગર પ્રાણ આધાર વટે દિને ગયા વલાસણ દેવા દર્શન અશરણ શરણ સર્વે સંત હતા વળી સાથ પોતે ઘોડલે ચડ્યા નાથ ગાતા વાતા જને નિજ ઘેરે આવ્યા પ્રભુ રૂડી પેરે બાંધી હિંડોળો બેસાર્યા હરી પછી અતિ હેતે પૂજા કરી પછી જમાડ્યા જીવન પ્રાણ જમાડ્યા સંત સર્વે સુજાણ દેઈ દર્શન ચાલ્યા દયાળ સંગે શોભે છે મુનિ મરાળ દિન બીજે ગયા બીજે ગામ વસે ભક્ત વડોટવું નામ ત્યાં દાસને દર્શન દીધા કાપી કલ્મશ કલ્યાણ કીધા જમી જન જીવન પધાર્યા દાસને મન મોદ વધાર્યા એમ કરે છે લીલા અપાર કોણ જન પામે તેનો પાર માટે સંક્ષેપે કહી સંભળાવી મારા જાણ્યામાં જેટલી આવી એવી લીલા કરી અવિનાશે આસુ વધીને દિન અમાસે તેથી કરી લીલા વડતાલે સુખદાયક સુંદર વર હારે શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે નારાયણ ચરિત્રે શ્રી હરિ વડતાલમાં પધાર્યા અને ફૂલે વધાવ્યા એ નામે 69મું પ્રકરણમ.
પછી નાથ પધાર્યા ગયા તે ગઢડે ગામ, દર્શન દઈ દાસને વડે કર્યા પૂરણ કામ. જન મળી જીવનને વડે લડી લાગ્યા પાય, નયને રેખી નાથને હૈયે તે હરખન માય. દાસ મળી મહારાજને વળી પૂછે છે બહુ વાલમાં, કહો કૃપા કરી મને શ્રી લીલા કરી વડતાલમાં. કેટલા મનુષ્ય મળ્યા હતા કરતા પૂજા કઈ પેર, કેમ તમને જમાડતા પધરાવી પોતાને ઘેર. પછી પ્રભુજી બોલ્યા સૌ સાંભળજો હરિજન, ભક્તિ જેવી ગુજરાતમાં તેવી આજ નથી ત્રિભુવન. રાત દિવસ પાસળે વળી ઉભા રહે એક પગે, મૂર્તિ મેલે મીઠથી વળી મટકું ન ભરે ગ્રગે. ગાતા ગુણ ગોવિંદ ના વળી જાય સર્વે જામની, કાય નહીં કીર્તન કરતા ભાવિક બહુ નર ભામિની. અતિ દુર્બળ કડ ન પાડે પડ ફૂલ ખાઈ રહે, જ્યારે અમે જમ્યાનું કહીએ ત્યારે જમ્યા છીએ એમ કહે. એક એકથી અધિક અંગે રંગ છે સત્સંગનો, એવા જનને જોઈને આનંદ ઉમંગે અંગનો. ત્યારે હરિજન બોલ્યા એને નાથે અહીં તેડાવીએ, એવા મોટા હરિજનની ઓળખાણ અમને પડાવીએ. મહારાજ કહે કોઈ મિસ વિનાએ કેમ અહીં આવે વળી, ભૂતાસનીનો ઉત્સવ કરીએ તો આવે સર્વે મળી. ત્યારે હરિજન હરખ્યા સાંભળી વાલમની વાતડી, નાથ ઉત્સવ અહીં કરો તો ધન્ય ભાગ્ય ધન્ય ઘડી. પછી ઠેરાવી ઠીક કર્યું વળી સંત સર્વે બોલાવ્યા, સર્વે દેશના સત્સંગી સંગ લઈ સહુ આવ્યા. હતા ઉતાસની આગળે દિવસ 10-20 વળી, સંતને હરિભક્ત સર્વે આવ્યા ત્યારે મળી. દર્શન કરી દયાળનું સંત સુખ પામ્યાયથી, પ્રસન્ન વદન કરી હરિ બોલિયા પ્રાણપતિ. અમે તેડાવ્યા તમને તે પૂનમ મોરે ધન પાંચમે, વેલા આવ્યા દિન વિશાળે તેનું વિચાર્યું નહીં તમે. ભલું તમે ભલે આવ્યા હવે રહો સહુ રાજી થઈ, યા તો પૂરું પડશે પણ બીજે આવું કરવું નહીં. પછી કરી રસ ચાલતી પીરસે પોતે પંગતમાં, જમે જન્મગન થઈ આપે હરિયારતમાં. ભોજન કરી ભાત ના વળી શાક પાક સોયામણા, દૂધ દહીં દિયે દો વટે આદા કેરીના આથણા. બેસે પૂરા 5 સે પરમહંસની પંગતિ, જેમ જેમ જાજુ જમે તેમ લભેલો રાજી હતી. એક એકથી અધિક અધિક રસોઈ રૂડી કરે, સુંદર પાક પંગતમાં નિત્ય પ્રત્યે નવલા ભરે. એમાં જન જમાડતા વળી દિવસ વિસવાહી ગયા, અભય કુંવર તમે ત્યાં લગી સંત રાખ્યા. પછી આવી હુતાશની રૂડા રંગ રમવા કરાવ્યા, કેસુ કેસર કસુંબો વળી પતંગ રંગ બનાવ્યા. હરિ બિરાજતા હતા હિંડોળે ત્યાં સખા રંગાવ્યા લઈ, નાખ્યો નાથને ઉપરે પછી રમ્યાની છૂટી થઈ. રંગ સોરંગ લાવે સખા નાખે નાથને બહુ પેરે, અલબેલો થઈ આકડા લાલ ચડ્યા લીંબ ઉપરે. પછી જીવને કહ્યું જનને આ રમવાની રીત નહીં, કરો તળડા તે વડા તો અમે પણ રમીએ સહી. પછી બાંધી 2 મંડળી વળી શ્યામ સખા સજ થયા, ચાલે બહુ પિચકારીઓ લાલ ઢાલયાડી દઈ રહ્યા. પછી ફાટું માંડી ફેંકવા ગુલાલની લાલે ગણી, તેની ગગનમાં ગરદી ચડી સોરંગ રંગ રાતા તણી. કનક કંઠી કોટમાં વળી રૂડી લાગે રમતા,
રસ બસ થયા રસિયો ગણું સખાને મન ગમતા વાજે વાજ બહુવિધ ના ઢોલ દદા માત્રા સાતિયા સ્વર ઉચે શરણાઈ બોલે રૂડાર વાજ વળી કાશિયા સામ સમાર મે રંગે હારે નહીં હિંમત ગણી નિર્જર આવ્યા નિરખવાર મત જન જીવન તણી પછી પ્રભુજી બોલિયા જી ત્યાં સર્વે જન તમે મેલી પિચકારી પ્રાણથી વગાવવા મળશું અમે પછી જન રાજી થયા જય જય શબ્દે બોલિયા આજ પ્રભુજીને મળશું તેણ તનમાં બહુ ભૂલિયા પછી નાવા કાજનાથજી ચાલિયા ઘોડે ચડી સખા સંગે શામળો રમ્યા રસિયો રંગ જડી ખૂબ ઘોડો ખેલવી નાયા પછી નાથજી ગાતા વાતા ગામ માહી આવ્યા સખા સાથજી રૂડી રૂપાળી કરી રસોયું જુગત જન જમાડિયા સર્યા મનોરથ મનના ત્યાં લગી રમાડિયા પછી નાથ બાત ભરી ભેટ્યા સર્વે જનને સંત સર્વે મગન થયા સ્પરસી જગ જીવનને અનુપમા ઉત્સવ કરી ફરી કયા પી સંતને સાધુ સર્વે ચાલ્યા રાખી હૃદે ભગવંતને અનુપમા ઉત્સવ કર્યો ફાગણ સુધી પૂનમ ધને કરી લીલા ગઢડે તે કરાવી હરિજને જય લલિતા જન મોટા સત્સંગમાં શિરોમણી પ્રીતે વાલમ વશ કરાયે ને કહે મોટપ સુગણી इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुडानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये नारायण चरित्रे हुतासनी नो उत्सव कर्यो ए नामे 70मु प्रकरणम પછી સંત ચાલ્યા સહુ મળી કરતા વાત વાલમની વળી એક કહે સુણો મુનિ સાથ કેવા રમતા નટવર નાથ એક કહે સાંભળો મરાલ કેવી લીધી તી રમતા ઢાલ એક કહે સુણો સંત મળી કેવા નાખતા તારંગ વળી એક કહે સુણો મુનિ રાજ કેવા શોભતા તા મહારાજ એક કહે જુઓ ને વ્યવહારી કેવી નાખતા તા પિચકારી એક કહે લટકાડો લાલ કેવો ઉડાડતા તા ગુલાલ એમ કહે માહો માહી મળી કેવો રહ્યો તો રંગડો ઢળી ફરતા પંગત માપા કલઈ નાના કરતા જાતા જોરે દઈ એક કહે સુણો ઋષિ રાઈ લાલ આવ્યા હતા લે રમાઈ આજ લીલા કરી જે દયાળે એવી કરી નોતી કોઈ કાળે આગે અનેક ધર્યા અવતાર બહુ જનનો કરવા ઉધાર છે તો એના એ જહાસી હરી પણ આવી લીલા નોતી કરી આજ આપ્યા જે સંતને સુખ તે તો કહ્યા જાય કેમ મુખ માટે મોટા ભાગ્ય છે આપણા આજ ન રાખી મહારાજે મણા એમ વાત કરતા તે વળી ગઈ દેશ પ્રદેશ મંડળી કરે વાત ફરે મુનિ જન એમ કરતા વિદ્યા કાંઈક ધન પછી આવી છે જન્માષ્ટમી સંત આવ્યા ચડોતરે ભમી સહુ વીટી રહ્યા વરતાલ અહીંયા આવશે લાડીલો લાલ એમ વાટ જુએ સહુ સાથ કહે જો બને તેડ્યા છે નાથ વાટ જોતા વાલમજી આવ્યા ત્યાં સર્વે સંતને બોલાવ્યા સંત આવી લાગ્યા પ્રભુ પાય નાથ નિરખી તૃપ્ત ન થાય દિયે દર્શન પ્રસન્ન કરે નિજ દાસ તણા દુઃખ હરે બેઠા ઉચ્ચ આસન વિનાશ સામુ જોઈ રહ્યા સૌ દાસ એવે સમય ઉતરે કલાવ્યો અલ બેલાને ચર્ચવા આવ્યો તે તો લઈ લીધું હરી હાથે ચર્ચી સંતની નાસિકા નાથે ચર્ચી નાસિકાને બોલ્યા નાથ તમે સાંભળજો સહુ સાથ બીજા ભેગા થશે ધૂળ ધાણી રહેશે તમારા મુખનું પાણી એમ કહીને બેઠા આસન સુણી સંત થયા છે મગન પછી સંતે કર્યા ગુણગાન તેને સુણી રીજા ભગવાન
આપી માથેથી સોનેરી મોડ, કાજુ કસુંબી રંગે જકોડ, પછી હરિજને હેત કરી કાજુ કેવડાની કેવડાની ટોપી ધરી, તે તો હરિએ લીધી છે હાથે, મેલી મુક્તાનંદજીને માથે. બીજા પાસે હતા જે મરાળ, તેને આપ્યું ફૂલની માળ. પછી સુરતથી સત્સંગી આવ્યા, પૂજા પ્રભુજીને કાજે લાવ્યા. હર હે મકડાબાએ બાજુ, વેઢ વીટી કુંડળિયા કાજુ, કડી વેલને કટી કંદોરો, માળામાં દળિયા પાય તોડો, શાલ દુશાલને જામો જરી, રેટો પેટો ને પાગળ સોનેરી, ધૂપ દીપ અગર આરતી, ફૂલ કેસર કપૂર બતી, એમ લઈ બહુ ઉપચાર, પ્રેમે પૂજ્યા છે પ્રાણ આધાર. કરી પૂજાને જોડ્યા છે હાથ, જન ગાય છે જય જય ગાથ. પછી રચ્યો છે ઈંડોળો સાર, વાલો ઝૂલે છે વન મોજાર. શોભે સાંભળીઓ ભીને વાન, વાલો તોડે છે તાળીનું તાન. કરે કરણ લટકા કાજુ, જોઈ જન તણું મન રાજુ. પછી ઉભા થયા હાલ બેલ, સ્તંભ ગ્રહીને દીધી છે ઠેલ. હાલે હિંડોળો ઝૂલે છે હરી, જય જય રહ્યા જન કરી. એમ કરે છે લીલા અપાર, નિરખી સુખલી નર નાર. પછી અલબેલે આગળ જન, કરી નૃત્યને કરે પ્રસન્ન. પછી રાજી થયા બહુરાજ, મળ્યા સંત મંડળને મહારાજ. પછી ચંદન ઘસી લાવ્યા, મળી પ્રભુને પૂજવા આવ્યા. પ્રેમે પૂજ્યા પ્રાણ આધાર, કંઠે આરોપ્યા ફૂલના હાર. ચર્ચા ચંદન ચરણ ધોયા, જને ઉરમાં છાપિયા સોયા. અતિ રાજીમાં છે રંગ રસ્યો, સર્વે જન તણે મન વસ્યો. પછી થયું છે પંગત ટાણું, બેઠા સંત શોભાસી વખાણું. જાણે બેઠી છે હંસની હાર, એક એકથી ઓપે અપાર. પછી મોદક લઈ મહારાજ, આવ્યા પ્રભુ પીરસવા કાજ. જમે જન જમાડે જીવન, બહુ ભાતના લાવી ભોજન. એમાં આપે છે સુખ અપાર, તેનો કહેતા આવે કેમ પાર. કરાવ્યા તા હરિજન થાળ, તે તો જમ્યો સંત તે દયાળ. જમે બેઠા મુનિ સહુ મળી, સારી શોભે છે સંત મંડળી. પછી નાથ કહે સંત સુરા, આમાં કોણ કઠણ વ્રત પૂરા. જેવા છે આપ આત્માનંદ, એવા હોતે બોલો મુનિંદ. પછી સંત ઉઠ્યા જોડી હાથ, જેમ કહો તેમ કરીએ નાથ. કહો તો મટકું ન ભરીએ મીઠે, કહો તો અન્ન જમીએ પેટે. કહો તો તજીએ છાદનનો સંગ, રહીએ હિમમાં ઉઘાડે અંગ. કહો તો પીવું તજ દઈએ પાણી, રહીએ મૌન ન બોલીએ વાણી. કહો તો બેસીએ આસન વાળી, નવ જોઈએ આ દેહ સંભાળી. એમ હિંમત છે મન માય, તમે કહો તે કેમ ન થાય. એમ બોલ્યા જ્યારે મુનિજન, સુણી પ્રભુજી થયા પ્રસન્ન. કહે નાથ સુણો સાધુ સુર, એ તો મને જણાય જરૂર. તમે બોલ્યા તે સર્વે સાચું, બીજા માય પણ નથી કાચું. એક એકથી અધિક છો તમે, એવું જાણ્યું છે જરૂર અમે. એક વાત કહું માનો તેહ, આપણે આત્મા નહીં દેહ. માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ દેહ તેહ ન્યારું. એમ કહી છે સંતને વાત, સુણી સાધુ થયા રળિયાત. કહે નાથ સુણો સહુ જન, પૂરો થયો ઉત્સવનો ધન. સર્વે સદાવજો મુનિ તમે, યાથી ચાલશું સર્વે અમે. એમ કહી પ્રભુજી પધાર્યા, સંતે નિરખી અંતરે ઉતાર્યા. આપ્યા સુખ જનને જીવને, શ્રાવણ વદી અષ્ટમીને ધને. તે દીકરીઓ છે ઉત્સવ વાલે, કરાવ્યો જો બને વરતાલે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે શ્રી નારાયણ ચરિત્રે વડતાલે જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. એ નામે 71મું પ્રકરણમ. એમ નિત્ય નવીનાથજી કરે લીલા સુંદર શ્યામ. સંત રહ્યા ગુજરાતમાં, પોતે આવ્યા ગઢડે ગામ. અતિરાજી અલબેલડો કરે હસી હસીને વાતડી,
સંત મંડળને સાંભળો ગણ સરાય છે ગળી ગળી પરમહંસ જેવા પૃથ્વીમાં આજ નથી કોઈ અંગ તન મનમાં સુખ ત્યાગી રાચ્યા છે પ્રભુને રંગે ત્યાગ વૈરાગે ત્રણ લોકમાં નાવે જોડે કોઈ જન તેને જોઈ અંતર મારું થાય છે પરસન એમ કહે અલબેલડો મોટપ મુનિ જનની સુણી હરિજન મનમાં ઈચ્છા કરી દર્શનની જેને વેલું જોતરી ચાલ્યા સર્વે સખા સાથજી સંગે સુંદર શ્યામળો પોતે પધાર્યા નાથજી વાટમાં વિવિધ ભાતે લીલા લાલ કરે ગણી જોઈ જન મન મુદ પામ્યા સામરથી શ્રી હરિતણી પછી જય જતલપુરમાં છબીલો છાના રહ્યા દિન તો ચારેક ત્યાં રહી પછી વાલમજી વળી આવ્યા ત્યાર પછી પધાર્યા તે વળી વડતાલ ગામ દેવા દર્શન દાસને આવ્યા તે સુંદર શ્યામ સંત સર્વે સાંભળી વળી આવ્યા લબેલા કને સુંદર શ્યામ સલુણી મૂર્તિ નિરખી નયન ભરી જને સંતને બહુ સુખ આપ્યા કરી હરી વાત હિતની સુણી જન મન મગન થયા સ્થિર થઈ વૃત્તિ જીતની પછી જે દિન બોલિયા સંત સાંભળો સહુ વાત અમે અહીંથી સદાવશું આપ શીખ થઈ રળિયાત રાજી થઈ શીખ આપશો તો રાખશું ખબર અમે પણ સત્સંગમાં નહીં રહીએ જો રાખશો તાણી તમે માટે આપો આજ્ઞા કહું કર કરી તમે આગળે પ્રસન્ન થઈ પધારશું તો રહેશે મેળાપ કાગળે સુણી સંત શોકે પડ્યા રાજી નહીં રૂવે ગણું પ્રાણ ગતવત થયા સુણી વચન જીવન તનું ટગમગ જુએ રૂવે વળી બોલી ન શકે વદને અલબેલાની ઉદાસી જોઈ રહી નહીં ધીરજ મને પછી સાજુરામ દાસજીએ કર જોડી કહ્યું કર ગરી જેમ કહો તેમ કરશું તમે રહો સતસંગમાં હરી પછી પ્રભુજી પ્રસન્ન થઈ કઈ વાત સર્વે અંગની મોટા સંત રાખજો તમે ખબર સત્સંગ